અને ઈ મેહુલિયો આજ મણમું કે બેઠો ઈ મેહુલિયો ખોકલે ને ઢોકલે બેઠો ઓળે ગામનું ગામ હોય અને ગામની માલિકો જ્યાં વરસાદ હોય અને વરસાદ ગયા પછી ગામની માલિકો જે જોગો પટેલનો દીકરો નીકળ્યો ને પટેલને પૂછ્યું હોય કે પટેલ આ ગામમાં વરસાદ કેવો પડ્યો અત્યારે પટેલના દીકરાનો જવાબ કેવો હોય કે બાપા આ તો ઢેપા ભાંગી નાખે પાળા તોડી નાખે એવો વરસાદ પડ્યો પણ ઈને ગામની માલિકો જોગો દરજીનો દીકરો નીકળ્યો દરજીને પૂછ્યું કે એ દરજી આ ગામમાં વરસાદ કેવો પડ્યો અત્યારે દરજીના દીકરાનો જવાબ કેવો હોય કે બાપા આ તો ઢેપા તોડી નાખે એવો વરસાદ પડ્યો પણ ઈને ગામની માલિકો જોગો દરબાર કારણ કે તમારા દીધેલા દાન આજે લેખે છે તમારો હૃદય મારે તકલીફ થાય કે મારા ઠાકરે મારી ભગવતી મને કાઈ આપ્યું છે ને મારે 5 આંગળી જોડતા જવામાં પૂર્ણ કરવું છે તો
દીધા ઓતોર દખણમાં વીજળી બહ બહાટીને હબા હબી બોલાવે હે સારી દેશમાં વીજળીઓ થાય હો ભાઈ એ વિના રૂડો વાવણીનો સમય હા હા એલા આ ધોરડાને દોહરીએ જોડી રૂડી કો ઘરમાળ બાંધી હરકે વાવણી કરવા જાવી સારી છે ભાઈ આ વાડી આવી જોયું હા હા એ ખેતરના ફરતા સેટે ફરીબીડો વાડીના બદલે જોયો બેડ્યો હા મને કઈ નજરે સીડો નહીં તું હતો ક્યાં હે ભાઈ હા હે હોવાની વાત હવે રહેવા દે ભાઈ આ કેમ તારો ભાઈ હમણાં આખો નાખો કામ કરવા નીકળી ગયો વાંઢે રહ્યો ગયો હા હા કેમણો હો ભાઈ હા હે તારો ભાઈ આમ ગઈરો હોમના ઓહો ખોરાક ઝાલાવાડ કંસાડ હાલાર ને કચ્છનો આટો વઢી વડી ઢેલડી નગર બાજુ દેહમાં આવ્યો ભાઈ દેહમાં આવ્યો ને આ દેહમાં ઉપડ્યો ભલે તું દેહમાં આવ્યો પણ લે હમણાં હા જાહેરાત કરી દો પછી તને કહું જાહેરાત કરી દે ભાઈ એવા જો કે કાવા પરિવારની ખાસ ફરમાઈશ હોય મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી જો કે મોઢે બોલું માં તા તો મને હાચે નાનપણ સાંભળે આજે મોટો પોતાની મજા કરવી લાગે મને કાગડા મિત્રો માઈ માં બીજા બધા વગડાના માંથી મોટું આ દુનિયામાં કોઈ ના હોય કારણ કે માં પાત્ર કેવું છે જે પોતે ભીનામાં સુવે એના બાળકને કોરામાં સુવડાવે માં પાત્ર એક એવું છે જે આખી રાત ભીનામાં સુવે એના બાળકને કોરામાં સુવડાવે માં તો મોટો વાલનો દરિયો હોય એવી અમારે કાવત પરિવારની ફરમાઈશ હોય ફરમાઈશ સમાન આપી અને બેકરી પણ અને ફરમાઈશ વધારી હોય
કહેતો તો કે દેહમાં આયા દેહમાં અહીંયા ઉભા સાંભળ હા આ દેહ વિના છૂટકો નથી હાસુ વીરા ગમે ત્યાં ગયા હોય પણ છેલ્લે આપણો દેહ ભલો થાય હા હા એ વિના હો દિવાળી જેવા દાડા આવે એટલે હો ને હવનો દેહ સાંભળે હો ને હવનું ગામડું સાંભળે હા રે હો ભાઈ પછી અમુક મોરબી હોય હા એ અમુક અમદાવાદ હોય અમુક સુરત હોય હા અમુક માળિયા હોય પણ દિવાળી જેવા દાડા આવે હા એટલે હવ ને હવનો દેહ સાંભળે હવ ને હવનું ગામડું સાંભળે હા રે હો ભાઈ એ દિવાળી કરવા 10 દાડા ગામડે આવે હા હા પાછા 10 દી રોકાય બિસ્તરા ને પોટલા ને ભરીને હતા ન્યા ઠેકાણે હા ભાઈ પણ ઈ આપણો માયાળું મલક હા હા એ વિના ઈ આપણું ગામડું હા કે ભલા માણા આયા ભીખા ભીખાના ફરિયા મેકી હા હા અને ન્યા નાના એવા ફ્લેટમાં રહેવા જાય નાની એવી રૂમમાં રહેવા જાય ભાઈ હાકીડમાં એ વિના હો. એ આયા આંબા આંબલીની ટાઢી હવાયું મેકી વાખરીને રોટલાની સુગંધુ મેલી એસી કુલર ને પંખાની હવા લેવા જાય વિદેશી હવા બધી ભાઈ તકલાદી હવા ટાઢી હવા કાઢી પણ ઈ આપણું માયાળું મલક હા હા એ વીરા ઈ આપણું ગામડું હા કે ભલા માણા આપણા મલકના માયાળું માનવી હારા બહુ હારા હો ભાઈ એ વીરા આપણા મલકમાં મે પાણી હારા હે વરસાદ પાણી હારા હો મોલ પાણી હારા હા હા માલ ને રખડો હારો હા. એ દૂધાના પાણીમાં હારું થોડું ના વ્યાસણમાં હારું થઈ દેહમાં પડ્યો રે દેહ વિના છૂટકો નહીં પણ હે ભાઈ આવી રહ્યા હે કઈ કવો દેશ બદલો કરી એ પાણી બદલો કરી પાણી બદલો કરીને ભાઈ એ હાસુના હે તો આવો માયાળું મલક જાણમાં જડે આવજો એ વીરા હા. એ આવો માયાળું મલક જોવા મળે જોવા જરા કેમ ડાયરો સા પાણી પીવે જો બધો અને હવે મોજીલો ડાયરો તો બધા કેવા નિરાયતે શાંતિથી બેઠા છે હા અગર અમુક ગામમાં જઈને તો આમ ઉઘરાણી એવો હોય ને એમ ઊભા હોય હા અને અમુક તો ઘરે નક્કી કરીને એવો હોય ત્યાં જઈને ઊભું જ રહેવું બેહવું નથી હા ગમે એમ થઈ જાય બેહવું નથી પણ એ વીરા હા. એ હમગનો ડાયરો ને મોજીલો ડાયરો હે ભલે શાંતિથી ભલે બેઠા બધા કાંઈ વાંધો નહીં ભાઈ પણ ભાઈ આ વીરા ઘણા સમયથી આપણે બે ભાઈ ભેગા થયા નથી ભાઈ ઘણું વખત પીડ્યું ને ઘણો વખત વિયો ગયો સાસો ટાઈમ નીકળી ગયો ઘણી કલાકો વહી ગઈ ભાઈ એ હાસુ વીરા હાલ થોડી વાર કૃષ્ણ પરમાત્મા મુરલીધર મહારાજ આજ મારા તોરણિયાના વીરને યાદ કરી કરી હે કાળો પરિવારને આંગણે થોડો રુદિયાને વારી લી ભાઈ એ વીરા જરા જરા વાળી લે પછી બે ભાઈ હરખથી વાવણી કરવા જાય ભાઈ હા વીરા જોકે થોડી વાર મારા તરુણીના પીરને મારા ઠાકરને યાદ કરવો હોય એ મારો કાવર પરિવાર હોય મારો બાપ મનમુખી વરહી જાજો કારણ કે તમારા ધીરા દાન લેકે છે ને વીરા હા ભાઈ તરુણીયા ધામની માલિક મારો રાણા બાપુનો ઠાકર મારો જાડેજાનો પીરી બિરાજમાન હોય ભાઈ વિરાજે વિરાજે ભાઈ પણ ઈ મારો તરુણીયાનો ઠાકર ઈ મારા રાણા બાપુનો રામ અરે ઈ શહેરની માલિક ઉતરેજી ગામની માલિક ઉતરેજી ચોકની માલિક ઉતરે એના નામના ડંકા વાગતા હોય વાગતા હોય ભાઈ પણ ઈ મારા તરુણીયાના ઠાકરના ડંકા વાગે પણ હે વીરા ઈ ડંકા કેવા વાગે કેવા વાગે ભાઈ એ મારો તરુણીયાનો રાજા 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 હે મારો જાડેજાનો રાજા હે ઠાકોર એ મારો તોરણિયાનો રાજા જાઉં કરે ન્યા નખો જો મારો જાડેજાનો રાજા
હોય તો અમારી ઉપર નાખ દેજો, અમે સવારે લેતા જાવ. હા પણ રામનું નામ જો દિવસમાં એકવાર લેવાઈ જાય તો આખા શરીરનો થાક ઉતરી જાય. થાક નહીં પણ રૂવાડે રૂવાડે પાપ હોય ભરીને ભસ્મ થઈ જાય. આંસુ વીરા અને ઈ પાપ ક્યાં જાય? ક્યાં જાય ભાઈ? આજકાલ નો બોલે ને ક્યાં જાય? હા તો થાય ને બે હાથ ઊંચા રાખીને બોલવાનું છે. ગાવા પરિવારના આંગણે આવડો અવસર હોય આ કાર્ય કર્યું એક સાર્થક કહેવાય મારો બાપ. બે હાથ ઊંચા કરીને અને આજની રાત એક યાદગાર રાત બની જાય. પ્રભુ શ્રી રામને યાદ કરવા હોય. અરે હર ઘર મેં બસ એક ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम. અસુરા હવે તારા ભાઈનું કઈ કામ હોય તો કે ન કર. હવે તારો ભાઈ રજા લઈએ ભાઈ જાય છે. એલા સાંભળ. હા એ હાંભળું મારો ભાઈ પછી પછી ગામનો પટેલ માણા. હા હા એ વિરા આ પ્રણામાં બધે તું વાંદાના નિષ્કા પાર પાડવા જા. જાવું પડે ભાઈ. પટેલ માણા ગયો ને ભાઈ. એ પીપળિયા સાર રસ્તા લગન બધે તને પટલાય આટો લઈ ગઈ છે. ના ના ભાઈ તો હું પટલાઈને આટો લઈ ગયો છું. પણ એ વિરા હા ગામો ગામના ડખા બહાર પાડતો હોય. હા હા એ પણ આજ તારા ભાઈના ઘરમાં થોડું દખ પીડું તારે કીધું મળતું હોય. મારા ભાઈના ઘરમાં દખ પડી ગયું ભાઈ. એ દખ પીડું એટલે જ મેં તને બોલાયો. હા ભાઈ આ વિરા મલકના ડખા પાર પાડતો હોય ને ભાઈ. એ હાસુ તો ભલા મારા તું તો મારો વીરો છો. એ હા વિરા કઈ તારા દખની વાત આજ તારું દખ મટાડી દઉં ભાઈ. ભાઈ હા દખમાં એવું છે. હા એ મારો છોકરો તારો ઓલો ભત્રીજો એ વાલો મારો
કકો ટીણીયો. આ ટીણીઓ હમણાં રિહાણો ઓહો. એ દખિયો ઘરમાં કામ કરતો નથી, વાડીએ જાતો નથી. હા હા. આ દહ દડાથી ના બાપા એટલે બોલા લઈને ફરે. હા. એ વિરાટ હો. છોકરા ક્યાંક વાંધો હશે. વાંધો હશે હો ભાઈ. એલા વાંધો હશે નહીં, વાંધો પીડો હે. હા ભાઈ છે લેને. પણ વાંધો એવો હોય હા હા. એ આજના બાપના મોઢે છોકરો ના કહી શકે. એ થોડી ઘણી બાપની મર્યાદા હોય ને ભાઈ. થોડી જતી કઈ બાપની મર્યાદા રાખીને છોકરો બાપને વાત ન કરે. ન કરે ભાઈ. ભલે છોકરો મારો પણ તારો હેવાયો. હા. તારા ભેગો રખડીને મોટો થયો, તારા એમાં ઘૂટી તારા સંસ્કાર ભર્યા. એ ભાઈ. હા, એ સંસ્કાર તો હોય ને ભાઈ. તારા જ સંસ્કાર. નાનપણથી નાના મોટો મારા ભેગો થયો. લે તો ખોમાં એક ખવાયો મારો દીકરો. મારા છોકરામાં કાંઈ કરવા પડો ન હોય એના કાકાના સંસ્કાર હો ભાઈ. હા, એના કાકાના સંસ્કાર. હા હા. એના કાકા જેવો જ થયો. હા. એટલે દો દીધે ઘરે ન થયો. એલા એવું બોલ મન ભાઈ. હાંડિયા જેવડો કર્યો પણ તે કોઈ દી સારા સંસ્કાર જ ન દીધા. લા ઈસે ભાઈ છોકરું છે જવા દે. એ વિરા હા. છોકરાને જે કઈ વાંધો હોય છે, હા હા. એ વાલા મારા કિનિયાને જે કઈ દખ હોય છે, હા. તારી પાસે આવી ગાહે તને કહે. હા. એ હું પણ છોકરાને વાડીએ બોલાય હા. અને એને પૂછ તારા ઘરમાં હું વાંધો છે. ભાઈ હમણાં છોકરાને બોલાવી દઉં પણ ભાઈ હા, છોકરો હજી અહીંયા આવે અને જો તને હજી અહીંયા ભાડી જાય ને ભાઈ હાસુ વિરા તો હજી એના દખની વાત નહીં કરે હો ભાઈ. એ છોકરો અહીંયા આવે, છોકરો મને બાળી જાય, હજી એના દખની વાત ન કરે. હા. અત્યાર લગન કાઈ બાપની મર્યાદા રાખી, હા. બાપની મર્યાદા રાખીને કઈ વાત કરી નથી. હા. હજી અહીંયા આવે, હજી છોકરો મને બાળી જાય, હજી એના દખની વાત ન કરે. પણ લાઈ હું થોડોક આગો પાછો થઈ જાઉં. હા આગો પાછો એ ઓલા વિપલા પડે ને ઓળીએ જઈને સા પાણી બનાવું. હા. બીજા ઉફાણે હાથ કરું હા. એટલે થોડી સા પીવા આવજો. કાંઈ વાંધો નહીં પછી બે ભાઈ કોટો સડાવી પાકું હો. પણ છોકરો આવે, આવે એના દખની વાત કરે. હા. ઈ વાત મારે કાને નાખજે વિરા. કાંઈ વાંધો નહીં કહી દઉં હાલ એટલે હું પણ છોકરાને બોલાય. હાલ હમણાં બોલાવી દઉં છોકરા. કાકાનો એક હાથ હાંભળી આજ મારો વાલો ટીણીયો આવી જાય. એ આજે કાકા બોલાવે ગગડાવજે રે આવી જા. એ આજે કાકા બોલાવે ગગડાવજે રે. છોકરાની સીટીયું વાગી હો ભાઈ. હવડી દેશમાંથી આવે એ દીકરા, આ હવડી દેશમાંથી આવે એ નહીં. એના